નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે। પીએફ એકાઉન્ટ એક્ટિવ કરો એના પછી તમારે એમાં બેંકની કેવાયસી કરવી પડે। તો બેંકની કેવાયસી કઈ રીતે કરવી એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। અને જો તમે હજી સુધી તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ ના કર્યું હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો છે। પછી તો હવે આપણે પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી એના માટે તમારે તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી, ક્રોમ બ્રાઉઝર ઓપન કરી યુએએન હોમ કરીને સર્ચ કરી લેવાનું। જેવું તમે યુએએન હોમ કરીને સર્ચ કરો એના પછી આ જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। હવે અલર્ટમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગોટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પ્રોસેસ કરવાની થાય એ બધી પ્રોસેસ કરી લેવાની। એ પ્રોસેસ કેવી રીતે કરવી એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે, તો તમારે પછી એ વિડીયો પણ જોઈ લેવાનો અને પછી તમારે એ પ્રોસેસ કરી અને તમારો પાસવર્ડ બદલાવી લેવાનો થશે। એટલે હવે આપણે બેંકની કેવાયસી કરવી એના માટે આપણે એક વખત બેક કરી લઈએ। બેક કરી અને પછી તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। એટલે હવે આપણે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર જેવા ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઓટીપી આઈડી પણ તમને જોવા મળી જશે। તો મેસેજમાં જે ઓટીપી આઈડી હોય એ જોઈ લેવાનું અને 6 ડિજિટનો જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી, કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે અલર્ટ આવી જશે, એમાં તમારે લેટર ઉપર ક્લિક કરી લેવાનું અને હવે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો મેનેજમાં કેવાયસી વાળો ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું। જેવા તમે કેવાયસી વાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે આપણે આજે પીએફ એકાઉન્ટ છે એમાં આપણે બેંકની કેવાયસી અને પાન કાર્ડની અને આધાર કાર્ડની કેવાયસીનું સ્ટેટસ અપ્રૂવ્ડ કરીને જોવા મળી જશે। એટલે કે આપણી કેવાયસી કમ્પ્લીટ કરેલી છે એના માટે અપ્રૂવ્ડ કરીને સ્ટેટસમાં જોવા મળી જશે। હવે જો તમારે બેંકની કેવાયસી કરવી હોય તો બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે બેંક ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંકનો આઈએફએસસી કોડ એન્ટર કરવાનો થશે। એના માટે તમારી બેંકની જે પાસબુક હોય, જેની કેવાયસી કરવાની હોય, એ પાસબુકમાંથી તમારે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ જોઈ લેવાનો। અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય, એમને જો બેંકની કેવાયસી કરવાની બાકી હોય અને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમને આ વિડીયો શેર કરજો, કારણ કે જો એમની બેંકની કેવાયસી કમ્પ્લીટ નહીં થયેલી હોય તો એ પણ એના રૂપિયા ઉપાડી નહીં શકે। અને આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર એવું છે જે પીએફની માહિતી ગુજરાતી ભાષામાં આપતું હોય, એટલા માટે જો તમારે પીએફની માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને પીએફમાં કોઈ નવું અપડેટ આવે એના ઉપર હું જ્યારે વિડીયો બનાવું તો સૌથી પહેલાં તમારી પાસે નોટિફિકેશન આવે અને જે પણ અપડેટ આવ્યું હોય એની માહિતી તમને મળી જશે। એટલે હવે આપણે બેંકની કેવાયસી કરવા માટે બેંક ઉપર એક વખત ક્લિક કરી લઈએ। જેવા આપણે બેંક ઉપર ક્લિક કરીએ એના પછી તમારે તમારું નામ જોવા મળી જશે। હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરવાનો થશે અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં તમારે ફરીથી તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે અને પછી તમારે બેંક આઈએફએસસીમાં આઈએફએસસી કોડ જે તમારી બેંકનો હોય એ આઈએફએસસી કોડ જોઈ અને એન્ટર કરી લેવાનો। એના પછી તમને વેરીફાઈ આઈએફએસસી કરીને ઓપ્શન જોવા મળી જશે, ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો આઈએફએસસી વેરીફાઈડ થઈ જશે।
એટલે પછી તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું. નીચેની તરફમાં તમને સેવ કરીને ઓપ્શન જોવા મળી જશે. એની પહેલાં આ બોક્સ છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એ બોક્સમાં ક્લિક કરો એટલે એમાં રાઇટનો સિમ્બોલ આવી જશે અને પછી તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સેવ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરવાનો એટલે તમારી કેવાયસી પેન્ડિંગમાં તમને જોવા મળી જશે. એના પછી જ્યારે બેંક એપ્રૂવ કરે એના પછી તમારી કંપની અપ્રૂવ કરે એના પછી તમારી બેંકની કેવાયસી અપ્રૂવડ થઈ જશે. એટલે આ પ્રોસેસમાં તમારે 3 થી 4 દિવસ વેઇટ કરવાનો થશે અને પછી તમારી કેવાયસી અપ્રૂવડ થઈ જશે. એના પછી જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ઉપાડી શકો. હવે પાન કાર્ડની કેવાયસી કરવા માટે પાનવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે હવે તમારા પાન કાર્ડનો 10 ડિજિટનો જે નંબર હોય એ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે બોક્સની અંદર તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે અને પછી તમારે સેવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરો. એના પછી તમારે 3 થી 4 દિવસની અંદર તમારા પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ જશે. હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ.